નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જીગ્નેશ સડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, અત્યારે આપણે 3-4 વર્ષના આંકડા જોઈએ તો આજે કપાસ અને મગફળીનું જે વાવેતર છે એ વર્ષે ને વર્ષે ઘટતું જાય છે અને એની જગ્યાએ આજે સોયાબીન છે એનું વાવેતર આપણે વર્ષે ને વર્ષે વધતું જાય છે। તો ખેડૂત મિત્રો, આપણે સોયાબીનમાં હવે એનું કારણ એ છે કે આપણને સોયાબીન જે પાક છે એ ઓછા ખર્ચે સારો નફો આપે છે। તો એમાં જે જાતની પસંદગી છે એ ખૂબ જ અગત્યની છે। જો સોયાબીનમાં સારી જાતની પસંદગી કરવામાં આવે તો આપણને ઉત્પાદન અને નફો ખૂબ સારો મળે છે। તો ખેડૂત મિત્રો, આપણે ઘણી બધી એવી સોયાબીનની વેરાયટી છે, માનો કે જે ફૂલે સંગમ છે, ફૂલે કિમિયા છે, જે 753 થી નંબરની આવે છે અને બીજી JS 335 છે, ગુજરાત આપણે જૂનાગઢ સોયાબીન 3 છે, એવી બધી વેરાયટીની પસંદગી કરતા હોઈએ છે। પણ આજે આ વિડિયોમાં આપણે ઈ વેરાયટી ઈ જાતની વાત કરવાના છીએ કે જેનું ઉત્પાદન આ બધી વેરાયટી કરતા વધારે છે। તો ખેડૂત મિત્રો, એવી વેરાયટીની આપણે વાત કરીએ તો એ છે MSCH 1407। આ જે વેરાયટી છે એ અગારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે પુણેમાં છે અને જે આપણું ખેતીવાડીનું મુખ્ય જે ICR છે જે દિલ્હીમાં છે, એ બંને મળીને આ વેરાયટી 2021 માં બહાર પાડેલી છે। અને ખેડૂત મિત્રો, આનું જે ઉત્પાદન છે એ આપણને બધી વેરાયટી કરતા ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે। કે આપણે આગળ વાત કરીએ કે ભાઈ આપણને વીઘા દીઠ કેટલું આનું ઉત્પાદન મળે છે। તો ખેડૂત મિત્રો, આપણે શરૂઆતમાં વાત કરીએ કે ભાઈ આ જે જાત છે એ કેટલા દિવસની અંદર પાકી જતી હોય છે। તો આ જે જાત છે એ 100 થી 105 દિવસની અંદર પાકી જતી હોય છે। અને બીજી વસ્તુ એ કે આમાં 40 થી 45 દિવસની અંદર જે 50% જે ફૂલ અવસ્થા છે એ આવી જતી હોય છે। અને આપણે સરેરાશ ઉત્પાદનની વાત કરીએ તો ખેડૂત મિત્રો, આમાં વીઘા દીઠ 31 થી 32 મણનો આપણને ઉતારો જોવા મળતો હોય છે। જ્યારે આપણે જે ફૂલે સંગમ છે જે 726 છે અને આપણે ફૂલે કિમિયા જે 753 છે એના આપણે ઉતારાની વાત કરીએ તો એમાં આપણને વીઘા દીઠ 20 થી 25 મણનો ઉતારો જોવા મળે છે। તો એના કરતા આપણને ઉત્પાદન છે એ ઘણું બધું સારું જોવા મળે છે। અને આપણે એના દાણાની વાત કરીએ ખેડૂત મિત્રો, તો આનો દાણો થોડાક પીળાશ રંગનો હોય છે અને જે આના ફૂલ હોય છે એ સફેદ રંગના હોય છે। અને ખેડૂત મિત્રો, આપણે વાવેતર સમયની વાત કરીએ કે ભાઈ આ જે જાત છે એનો કયો યોગ્ય સમય છે, કયો બેસ્ટ સમય છે કે જ્યારે વાવેતર કરવામાં આવે તો આપણને ઉત્પાદન સારું મળે। તો આનો જે વાવેતર સમય છે એ 20 જૂન થી, એટલે કે જે જૂન મહિનાનો છેલ્લું અઠવાડિયું હોય એનાથી આપણે જે જુલાઈ મહિનો છે એના પહેલા અઠવાડિયામાં વાવેતર કરવામાં આવે તો આપણને ઉત્પાદન ખૂબ સારું મળે છે। અને બીજી વસ્તુ એ કે આ જે જાત છે એ જીવાત અને ફૂગ સામે ખૂબ સારી એવી રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે। હવે ખેડૂત મિત્રો, બીજી આના ખાસિયતની વાત કરીએ કે ભાઈ જો આ જે જાત છે એનું જે છોડ હોય એ ખૂબ જ મજબૂત હોય છે એટલે ઘણા બધા આપણને વધારે વરસાદ પડે, વધારે પવન હોય તો ત્યારે આ જે જાત છે એને કંઈ નુકસાન જોવા મળતું નથી। અને સોયાબીનમાં ખાસ કરીને જે પાક એકવાર પાકે પછી જ્યારે આપણે એને હાર્વેસ્ટર થી કાઢીએ અથવા છેલ્લી અવસ્થાની વાત કરીએ તો એ જે શીંગું છે એ ફાટવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે। તો એ આ વેરાયટીમાં આ જે 1407 જે વેરાયટી છે એમાં આપણને આ પ્રશ્ન જોવા મળતો નથી। અને ખેડૂત મિત્રો, આમાં પ્રોટીનના ટકાની વાત કરીએ તો આમાં આપણને 41% પ્રોટીન જોવા મળે છે। અને આપણે તેલની ટકાવારીની વાત કરીએ તો આપણને 19 થી 20% તેલની ટકાવારી જોવા મળતી હોય છે। અને જે આની જે શીંગો બેસે છે એ આપણે એકદમ તળિયેથી બેસતી નથી। માનો કે આ છોડ છે તો આની 5 થી 6 સેન્ટીમીટર ઉપર આ પ્રમાણે આની જે શીંગો છે એ બેસતી હોય છે। અને આપણે છોડની આપણે ઊંચાઈની વાત કરીએ તો આપણને કમર સુધી, એટલે કે 2.5 થી 3 ફૂટ આની હાઈટ જોવા મળે છે। અને જે ફાલ બેસે છે એ ઠેઠ ઉપર સુધી બેસતો હોય છે અને આપણને ઉત્પાદન ખૂબ સારું મળતું હોય છે। તો ખેડૂત મિત્રો, આ થઈ કે ભાઈ આ જે MSCH જે 1407 વેરાયટી છે એનું આપણે વાવેતર ક્યારે કરવું જોઈએ
અને આ વેરાયટીની ખાસિયત શું છે અને આપણને ઉત્પાદન કેવું મળે છે. અને ખેડૂત મિત્રો એક બીજી વસ્તુ કે આના આપણે બીજ દરની વાત કરીએ તો વીઘા દીઠ આપણે 10 થી 12 કિલો આનો જે બીજ દર છે એ હોય છે. અને જો આ પ્રમાણે આપણે વાવેતર કરવામાં આવે તો આપણને ઉત્પાદન ખૂબ સારા મળે છે. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.